ગોત્રી હરિનગર બ્રિજ પાસે પાણીનો વાલ્વ લીકેજ થતાં પાણીની રેલમછેલ, હજારો લીટર પીવાના પાણીનો થયો વેડફાટ. ગોત્રી હરિનગર બ્રિજ પાસે પાણીની લાઇનનો વાલ્વ લીકેજ થતાં રસ્તા પર પાણીની રેલમછેલ થઈ હતી. હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો. વડોદરામાં ભર ઉનાળે પાણીનો વેડફાટ થવા પામ્યો છે. ક્યાંક પાણીની લાઇન લીકેજ થવી તો ક્યાંક વિકાસના નામે ચાલતી કામગીરી દરમિયાન લાઇનો તૂટવી, જેના કારણે પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ રહ્યું છે. શહેરના કેટલાય વિસ્તારોમાં આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. લોકોને પીવાનું ચોખ્ખું અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. કમરતોડ વેરો ભરતા નાગરિકોને પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, ત્યારે લોકોને હાલાકી વેઠવા મજબૂર થવું પડી રહ્યું છે. ત્યારે શહેરના ગોત્રી હરિનગર બ્રિજ પાસે પાણીનો વાલ્વ લીકેજ થતા માર્ગ ઉપર પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ ગયું હતું. લોકોનું કહેવું છે કે છેલ્લા 4-5 દિવસથી પાણી વિતરણના સમયે આ વાલ્વ લીકેજ હોવાથી પીવાનું ચોખ્ખું પાણી રોડ ઉપર વહી રહ્યું છે. માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ઘણા ચાલકો સ્લીપ ખાઈ રહ્યા છે, ત્યારે સત્વરે રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. કયો વિસ્તાર છે અને શું થયું છે અહીંયા? હા, હરિનગર વિસ્તાર છે. આપણે હરિનગર બ્રિજ છે, અમે જોઈ શકો છો. અહીંયા આગળ હરિનગર બ્રિજ છે અમરપાળની સામે, અને ખાસા 4-5 દિવસથી આપણે પાણી આગળ વાલમાંથી પાણી લીક થાય છે, અને આવતી વખતે જે પબ્લિક છે એમાં હેરાન થઈ રહી છે. અને ઘણી વખતે એવું થાય છે કે એક્ટિવાવાળા જે આવતા હોય છે પાણીના લીધે સ્લીપ થઈને એક્સિડન્ટ બી થાય છે. એટલે અમારા કોર્પોરેશનને વિનંતી છે કે વહેલી તકે આ પાણી બંધ થાય, કેમ કે લોકોને અત્યારે ગરમીમાં પાણી મળતું નથી, અને એના કારણે આ પબ્લિક જે છે હેરાન થઈ રહી છે. અને કોર્પોરેશનને અમને ખાસ વિનંતી છે કે અહીંયા આગળ વહેલી તકે આપણા પાણી બંધ કરવામાં આવે, કેમ કે ઉનાળાનો સમય છે અને પબ્લિકને પાણી મળતું નહીં, અને કોર્પોરેશન આની પર ધ્યાન આપતું નથી, અને આ ફાલતુમાં પાણી વેરાઈ રહ્યું છે. એટલે કોર્પોરેશન અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આપણે આ પાણીનું બંધ કરવાનું કરે. ઓકે, આપનું શુભ નામ? રાજેશભાઈ પ્રજાપતિ.